વડગામના થલવાડા ગામે પાઇપો વડે હુમલો કરી હત્યા કરાઈ હોવાનો બનાવ। નજીવી બાબતે પાઇપો વડે હુમલો કરી હત્યા કરાઈ હોવાના સમાજના આગેવાનોએ કર્યા આક્ષેપ। વડગામ સિવિલ હોસ્પિટલ ખાતે સમાજ અને પરિવારજનો મોટી સંખ્યામાં પહોંચ્યા। જ્યાં સુધી હત્યા કરનારા નહીં પકડાય ત્યાં સુધી લાશ ઉઠાવવાનો કર્યો ઇનકાર। ગંદકી અને પીંછા ઘાસચારામાં ઉડીને આવતા કહેવા જતાં કરાયો હુમલો। હુમલામાં સોરમભાઈ સિપાહીનું મોત થતાં સમાજ અને પરિવારજનોમાં આક્રોશ। 3 લોકોએ પાઇપો વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા સોરમભાઈ સિપાહીનું થયું મોત। બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ ઉમેદવારોના ભાવિને સીલ કરી દેતી ઈવીએમ મશીનને સુરક્ષિત રીતે સ્ટ્રોંગ રૂમમાં ખસેડવામાં આવી છે। જિલ્લામાં 404 બેઠકો પર મેદાનમાં ઉતરેલા 1003 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય હવે સ્ટ્રોંગ રૂમમાં કેદ છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલા ઈવીએમને જિલ્લાના 21 અને નગરપાલિકાના 3 એમ કુલ મળીને 24 સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે। વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા આ સ્થળોએ ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પાલનપુર સ્થિત જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં બોમ્બ ડિસ્પોઝેબલ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા સમગ્ર બિલ્ડિંગનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ડીસા તાલુકાના મુડેઠા ગામ પાસે સ્વિફ્ટ કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં બાઇક પર સવાર 2 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી। આ અકસ્માત રતનપુરાથી ખોડલા સુધીના નેશનલ હાઈવે પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અપાયેલા ડાયવર્ઝન માર્ગ પર થયો હતો। દાંતા તાલુકામાં ભાજપના ખેસ અને ટોપી પહેરી દારૂની હેરાફેરી કરતો એક શખ્સ પોલીસના હાથે ચડ્યો છે। દાંતા હળાદ રોડ પર શમશાન નજીક ઉભેલી એક શંકાસ્પદ કારમાંથી પોલીસે દરોડો પાડી દારૂ અને 48 કિલો ગોળ સહિત કુલ રૂપિયા 3.67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મળતી માહિતી અનુસાર આરોપી આબુ રોડથી દારૂ લાવી કારની પાછળની સીટ અને ડિક્કીમાં સંતાડી હેરાફેરી કરતો હતો। દાંતા પોલીસે શનિવારે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે સ્થળ પર પહોંચી હતી। પોલીસે કાર નંબર GG02DP 3098ની તપાસ કરતા પાછળની સીટ અને ડિક્કીમાંથી રૂપિયા 9,385 કિંમતનો 37 બોટલો દારૂ મળી આવ્યો હતો। સમગ્ર મામલે પોલીસે આરોપીને ઝડપી પાડી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। ડીસા તાલુકાના માલગઢથી ડીસા તરફ જતા રસ્તા પર બનાસ નદીના કિનારે ગટરના ગંદા પાણીમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહ પાણીમાં ફૂલી ગયેલો અને દુર્ગંધ આવતી હોવાથી સ્થાનિકોએ તરત જ ફાયર ફાઇટર ટીમને અને પોલીસને જાણ કરી હતી। માહિતી મળતા તરત જ ડીસા ફાયર ફાઇટર ટીમ અને સ્થાનિક પોલીસનો કાફિલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। ટીમે મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા।